હાલો રેડી કાંઈ ન ઘટે આમાં સીધી તપેલીમાં વહી ગઈ રેડી પાક્કું દેખાય હાલો વહી ગઈ વાહ ભાઈ વાહ એમ બેરવાય નહીં મેકી જ દેવાય સીધી જ્યાં તને લાગે ને તો જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો ફરી એકવાર લઈને આવ્યા છીએ આપણે નવી ચેલેન્જ. અને ચેલેન્જ જો આપણે કેવી છે ખબર છે કે અહીંયા આપણે તપેલું મૂક્યું છે અને આમથી અહીંથી આપણે પાટો બાંધેલો છે અને અહીંથી પાટો બાંધીને અહીંથી જવાનું ત્યાં હાલીને તપેલીમાં જે આ બોટલ છે એ બોટલ તપેલીમાં મેકવાની છે, બરાબર? સીધી જ મેકવાની, આડાવળી કે નહીં. તપેલીમાં જે મેક છે એ વિજેતા, બરાબર? અને જે છેલ્લે જીતે એને આપણે 200 રૂપિયાનું ઇનામ દેવાનું છે, બરાબર? તો 200 રૂપિયાનું ઇનામ દેવાનું છે આપણે. અને આ તપેલીમાં જ આવવું જોવે, બરાબર? તો આપણે પહેલો, અને આમ જો કોઈ વૈશાળે બોલતા નહીં, બરાબર? તો આપણે પહેલો પ્લેયર આવે છે આપણે જીગરભાઈ, બરાબર? તો જોઈ તપેલીમાં મેકી ગયા છે, હાલો આવજો. એમને હાલો ભાઈ, પગ ઉછા રાખજે, ઢળાવતો નહીં. હાલો રેડી, ઓકે. કેમ કયું ભાઈ? ન દેખાનું? હલો, બીજું કોણ આવે છે? હે બોટલ લેતા ઘડી ઉભા થઈ ગયો, 2 ડગલ પાછળ વહી જાવ. હાલો બસ, હાલો અંબાઈ દે. તો આપણા બીજા પ્લેયર આવે છે અમારા પટેલ પોતે ભરત, બરાબર? તો એ જોવાનું છે મેકી કે છે કે નહીં બોટલ. હાલો આવે જો. હાલો નથી હાલો હાલો નીતિ. હવે ત્રીજું કોણ આવે છે? હાલો નીતાબેન. હાલો હવે આવે છે અમારા મોટભાઈ ત્રીજા પ્લેયર, બરોબર? આંખ્યું ભાઈ નો, હાલો ભાઈ આંખ્યું દેખાય એટલે કહી દેવાનું ઈમાનદારીથી કે મને દેખાય છે એમ. હા દેખાય છે,
બે ગાંઠ વાળજો રેડી નથી દેખાતું ને હાલ આપ બોટલ ના ના એ હેઠે હેઠે આવજો તો ભરેલી નહીં દેખાય નથી દેખાતું ને પાક્કું ને હાલો તો કરો સ્ટાર્ટ હવે આપણે આવે છે મારા મોટા ભાઈ સુરાભાઈ દાંત કાઢ્યો એટલે મજા આવે એ બોલવાનું નહીં હો તમારા ઘરના હોય તો ભલે યાર પગ પગ એને સીટિંગ નહીં હોય ડાયરેક્ટ જો ઊભું રહીને ડાયરેક્ટ મૂકી જ દેવાની બોટલ હા ગમે ને ઊભું રહીને હેઠે મૂકી દેવાની એમ ટેકો નહીં સીધું જઈને 5 જઈને ઊભું રહી જવાનું ને પછી મૂકી દેવાનું હા એવું જ છે ને તો તમને ખબર પડી જાય ને હેઠે હાથ ફેરવાની એવું કરો તો ખબર પડી જાય પછી હેઠે બોટલ સીધી મૂકી જ દેવાની બરોબર હા એમ પહેરવાય નહીં મૂકી જ દેવાની સીધી જ્યાં તને લાગે ને ફેરવાય નહીં બોટલ નકર તો ખબર પડી જાય ને હા ફેરાઈશો એ શું કહીશો હા ફેરવાય હવે સીધી મેકી દઈ છે બરોબર હા બસ સીધી મેકી જ દેવાય નહીં પગ પગેથી નહીં નહીં સીટિંગ નહીં લે જો ઈ હાથ ને અડે ને લે આ સીટિંગ થાય જો 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 સીટિંગ જ થાય હેઠે મેં એટલે આમને મૂકી દીજે જો 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 હું છું એ હું છું ઈ ત્યાં પગેથી સીટિંગ કર્યું છે હા હા કેમ કર્યું પગેથી સીટિંગ થયું છે હા તો આમાં સુરેશભાઈ એક વખત એને બોટલ મૂકી છે બરોબર હવે ત્રીજું કોણ આવે છે હાલો નીતાબેન હા ભલે હાલો હાલો આપો બોટલ આપણા સ્વાતા પ્લેયર છે આપણે જો જો ઉતારી ગયું રૂમાલ કરે જો નીતાબેન બરોબર રેડી નથી દેખાતું ને પાક્કું હાલો તો જીગર એક વાર વહી જા હા કેમ લાગે ભરત તમને દેખાય છે હે પાકું જો એને આવી ગઈ આપણે તપેલીમાં બોટલ તો આપણે આજના 2 વિનર થયા છે બરોબર હાલો સચિનભાઈ હાલો હવે કોણ આવે છે હે હાલો સચિનભાઈ માવા બને ને પછી હાલો હું આજો નહીં ખોલતો ને પછી હું લાઈટમાં ભરાઈ જાય રૂમમાં સમજી જાય છે વાત ઉભા રહી જાય દેખાય છે તો આપણે 5મા પ્લેયર છે મારી હા બોટ લાવી દીધી હાથમાં હાલો રેડી સ્ટાર્ટ વિયા હાલો જીગર એક કોઈ હાલો રેડી
કાંઈ ન ઘટે એમાં સીધી તપેલીમાં વહી ગઈ સીધી તપેલીમાં વહી ગઈ તો ભરત જેમ સીધી ભટકાડતું હાલો સજીન હા ભાઈ પેલા મહેંદી દોર લે પછી એ તો વાંધો નહીં આપણે જોઈ બસો વાંધો લે માવો હવે ખાઈ આમાં બે પેલા આવે છે હવે આપણે નેક્સ્ટ પ્લેયર છે આપણે સચિનભાઈ હા. આપણા ભાણુભા બરોબર આ પાવણો મોટા પાવણો દેખાતું નથી ને હોય એવું હાસવો દેખાતું જ નહીં. રેડી હા, હાલો ને. હા સ્ટાર્ટ હાલો ધીમે ધીમે ડગલા માંડે છો ભાઈ રેડી પાક્કું દેખાય ના, ના, કાંઈ દેખાતું નથી. કેમ લાગે તમને હા તો કમાવું હે ખબર ન પડી કેમ લાગી હાલો આપણે 3 પ્લેયર આમાં આપણે જીત્યા છે બરોબર હા એને બહુ વાંધો ના આવ્યો આવે ગમે એમ હોય સીધે સીધે તપેલીમાં દેખાતું હોય કે શું હોય કોને ખબર ટેસ્ટર પડી ગયો. દેખ મેં ડગલા જ નહીં ગણ્યા તો હોય ખેલે પછી એ હાકો જોઈએ હું બાંધી ને હાકો દેખાતું હતું મને એવું લાગ્યું સીધે સીધી છે આવી જાય લઈ જતું જીત્યું છે કોણ પણ હું તે બે તમે ક્યાં જીત્યા હું ક્યાં જીત્યો સચિનભાઈ શશી જીત્યો ને માં જીતી જો આ તેમ બાંધ્યું કે નહીં સોખું મને દેખાય છે હું ઈમાનદારીથી કહું છું કે આ બધાને દેખાતું દઈ જાય તેમ બાંધ્યું નહીં તો દી સીધું જાય સીધા હાલી જ ન હોય બધું શરૂ કરો વિડિયો ઉભા રહો હું તમને કહું હા હવે બાંધો હા યાર. હવે નથી દેખાતું ઈમાનદારી કરે ના તો દેખાય તો હાલવામાં ને હા કેમ થયું હા હાલો આવું હા ના કરે તો રાવ હા લીધો છે ને આવી જો આપણે કામ કરતા છે ચાલ જાય નથી વાત જાય આ ખોટું છે હાલો મીકી જો હાલો જોઈ ગઈ આમ નહીં કરવાનું આમ નહીં કરવાનું હાલો વહી ગઈ વાહ ભાઈ વાહ થાય જ નહીં ન થાય મને ખબર હોય ને તો આપણે ભાઈ કાંઈ થયું નથી બરોબર બોટલ થોડીક બાકી રહી ગઈ ના આખી બંધ છે આ ત્યાં આપણે ઈમાનદારીથી બંધ રાખીએ ઈમાનદારી છે સાવ કીધું તો જીગલા હવે આવે છે અમારી દીદી કે હવે અમારા આવે છે દીદી પગુ દીદી રેડી દેખાતું ને આપવું ને ના જોઈ હાલો આપો બોટલ ઉભર નાફત કરી આમાં કજા હાલો ફેરવવાનું ન હોય ને સીધે સીધી ક્યાંય ન થાય અમારી દીદી તો આવે છે બરોબર સીધી જ હાલે છો ભાઈ રેડી લ્યો રેડી થઈ ગયો પાણી પી ગઈ એ દેખાતું નતું ઈમાનદારી થી એમાં દેખાય નહીં એટલે આ સચિનને ગમે એમ હોય દેખાઈ ગયું છે. ના ના બરોબર. દેખાનો ભાઈ હવે જોઈએ હું બાંધું આજે બાંધ દે આજે તો આપણે આ સિરીઝમાં જીત્યા છે આપણે 3 પ્લેયર બરોબર એક છે આપણે સચિનભાઈ બીજા છે આપણા બેન નીતાબેન અને ત્રીજા છે મારા મોટા ભાઈ બરોબર તો આ ત્રણેય વૈશાળે હવે મુકાબલો થાય હવે ત્રણેયમાંથી જે કોઈ પણ જીતે એક
એને આપણે 200 રૂપિયાનું ઇનામ દેવાનું છે બરોબર ચાલો સચિનભાઈ વી આવો પેલા પેલા મામુ આ હે? દઈને પછી છેલ્લે હું હાલ મને ને હું ગમે ત્યાં બોલ્યા પણ બસો મારે બે એક વખત તો કર્યું, બે વાર કીધું. બાપુજી કે હાલ અંજુભાઈ ફૂલ બન ગઈ ફૂલી છે બન ગઈ વખત બંધ હતી આઈશું. બહુ ભીષ કરતા ને બહાર બંધ કીધા. ભલે અંદર બી જાય બહાર નીકળી જાય હે. દેખાતું નથી બીજે નથી દેખાતું કાંઈ ભાઈ. આંખી તો બંધ છે, હું દેખાય એ બસ. બસ બસ આવજે એડમાં લાય તો જીર બાટલી લાય ઓય મારી ક્યાં હું જાઈશ? સીધો સીધા હાલવાનું છે ખાલી હા, ચાલી છે બધે, હો. હા હવે આપણે આ નીતાબેન આવે છે અને જોઈ જો પગથી નહીં પગથી કીધું ગડાડ્યો પગ ગડાડ્યો આ શૂટિંગ થઈ આ પગ ગડાડ્યો એને પગ ગડાડવાનો જ નહોતો એમને ફોન આવી તો પછી ના દેખાઈ ગયું. તો કરો સ્ટાર્ટ હવે આવે છે આપણે સૂર્યાભાઈ બરોબર હાલો આવે છે હાલો રેડી રસીદી કેમ વહી ગયા તપેલીમાં વહી ગઈ? આમ જ થાય. હાલો સચિનભાઈ તો એ રીતની ઈમાનદારીથી કરો તો કઈક મજા આવે. હવે આમાં સીધું કાઢો જ દેખાય સીધું ફુવાનું હાલો બોટલ હા યા ત્યાં પણ હા દેખાય યા હાલો તો હવે આપણે આવે છે છેલ્લા પ્લેયર આપણે સચિનભાઈ બરોબર તો એ જોવાનું તપેલીમાં એ લઈ ગયા કે છે હાલો આવે છે હા કઈ પગલા કઈ તો તમને મેળ નહીં આવે હાલો રેડી ના કેમ થયું રેડી તો આપણી આ ચેલેન્જ અહીંયા પૂરી થાય છે અને ચેલેન્જના વિનર છે આપણે જામ બેટા ખાટલે મને તો આવડતું. પૈસા જ આપણે ઇનામ દેવાનું છે ઘડી ખમ તો આપણે કેવા મુજબ આપણે ચેલેન્જમાં જીત્યા છે અમારા નીતાબેન તો આપણે ઇનામ કીધું હતું 200 રૂપિયાનું ઇનામ બરોબર તો જો આ 200 રૂપિયાનું રોકડું ઇનામ બરોબર તો આજની ચેલેન્જ આપણે પૂરી થઈ છે અને તમને ચેલેન્જ કેવી લાગી કોમેન્ટ જરીક કરી દેજો બરોબર હા